આજ રોજ અંજાર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી તરીકે સેવારત માનનીય ત્રિકમભાઈ છાંગા અંજાર ખાતે પધાર્યા હતા। આ પ્રસંગે ભૂકંપમાં શહીદ થયેલા બાળકોના વાલી મંડળ દ્વારા આડા દ્વારા જૂના દાતાર ચોક મધ્ય આવેલી વીર બાળભૂમિ ખાતે પ્રાર્થના હોલના નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી હતી। મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના પ્રયત્નોથી પ્રાર્થના હોલ માટે 50 લાખ રૂપિયાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે અને વાલી મંડળની માંગ સ્વીકારવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સંયોગ બદલ વાલી મંડળના દ્વારા મંત્રીશ્રીને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। વાલી મંડળે વધુમાં જણાવ્યું હતું કે ડેનીભાઈ શાહ હંમેશા વાલી મંડળ સાથે રહીને કામગીરીમાં સહયોગ આપતા રહે છે, તેથી તેમનો તથા તેમની ટીમનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ વાલીઓ સાથે અડીખમ ઊભા રહેલા જીતેન્દ્ર ચોટારાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।